હાય ગાઈસ, યુ વોચિંગ વિડીયો માય યુટ્યુબ ચેનલ કિરીટ સાગડિયા. ગાઈસ હું આવ્યો નવી જેડીસીમાં ફોટા પાડો તો આવ્યો તો, પણ એકલો હોય એટલે ફોટા કીધું કેમ પાડવા, તો કીધું એક વ્લોગ બનાવી નાખે. હું અને માય બુલબુલ, આ રહી અમારી બુલબુલ KTM RC 125. RC મતલબ રેસ કોમ્પિટિશન 125cc અને KTM શોર્ટ નેમ KTM, ફૂલ ફોર્મ ક્રાફ્ટ ફા જુર્ગે ટ્રંક એન્ડ બોલ્સ મેટિકોફેન, ઓસ્ટ્રિયન કંપની, વિદેશ. ગાઈસ આમાં હજી બે મિરર નાખવાના, મિરર નાખી દઉં પછી મારી બુલબુલ ના ચકાચક થઈ જાય. લોકેશન એ મસ્ત, પણ એકલો કીધું ફોટા કેમ પાડવા, એકાદો ભાઈબંધ દોસ્તાર હોત તો સાથ. લોકેશન ખતરનાક હે ને. હા માય બુલબુલ, ઓ માય ગોડ, અમારું ડ્રીમ બાઇક. કેટલા ટાઈમથી આ બાઇકનું હું ડ્રીમ જોતો હતો ને આજ ફાઇનલી મારું ડ્રીમ સક્સેસ થઈ ગયું. કીધું લેવું ને તો કીધું આજ ઇલેક્ટ્રોનિક ઓરેન્જ, અને 125 લેવો હોય તો કીધું આ જ કલર અને આ જ બાઇક. આ બાઇક હતું કેટલી મહેનત કરી અને એન્ડમાં મારું ડ્રીમ સક્સેસ થઈ ગયું. બિલીવ નથી થતો કે એટલા ટાઈમ થાય આપણે જે બાઇકનું સપનું જોતા હોય એ રિયલમાં બાઇક મારી પાસે પડ્યું હોય. હા જો આ કે મારો કે અને તાજ, અને આ મોરો જો ને કિંગ કોબરાનો મોરો, આ બે લાઇટું રહીને. ગાઈસ મારી બુલબુલમાં કાંઈ વાંધો તો નથી, પણ એક પ્રોબ્લેમ હે. આ ચાવી રહી ને, આ ચાવી છે ને ડુપ્લિકેટ ચાવી છે. આ બજાજવાળાની ચાવી છે, આ ઓરિજિનલ ચાવી નથી. ઓરિજિનલ ચાવી હોય ને એમાં KTM લખેલું હોય ને અલગ જ ચાવી આવે આખી. અને આ ને લોક ખરાબ થઈ ગયો ને ચાવી નવી નાખેલી. એટલે આ ચાવી એક ચાવી હટે તો આખું લોક નવો નાખવો પડે, આ બદલાવવું પડે, આ સીટ નીચેનું આ બદલાવવું પડે, અને આ એક ચાવી હાટું મારે 2500 રૂપિયાનો ખર્ચો કરવો પડે. 2500 રૂપિયાનો લોક આવે, પણ કોઈ નહીં, ચાવી તો ઓરિજિનલ જોઈએ. બાઇક KTM હે તો ચાવી ઓરિજિનલ જ હોય ને. આ ડુપ્લિકેટ ચાવીમાં મજા નથી આવતી, આમ જોઈએ એવી ફિલિંગ નથી આવતી કે આમ મારી ભાઈ KTM હે. આ સિમ્બોલ જો પછી એમ ખબર પડે કે મારી ભાઈ KTM આ કે આ ચાવી જોઈને તો મને એવું લાગે કે મારી પાસે નોર્મલ બાઇક છે. એટલે 2500 આમથી આમ નવો લોક તો નાખવો હોય ને. ઓરિજિનલ ચાવી કે મજા ને, ઓલી તો ઓરિજિનલ ચાવી આમ હાથમાં હોય ને આમ ફિલિંગ આવે કે ના મારી ભાઈ KTM હે. એટલે આ હે ને હવે લોક મારે નવો નાખવો જોઈએ, અને આને મિરરે નાખવા જોઈએ. મિરર એમાં છે નહીં. 2500 રૂપિયા શું કહેવાય મારા બુલબુલ માટે, કાંઈ ન કહેવાય યાર. આ બુલબુલ હતો તો મેં કેટલી રાહ જોઈ ખબર. આ કલર તો મેં ક્યાં ન કીધું, કેટલા વર રાહ જોઈ. મેં કીધું ગમે એ થાય લેવું તો કીધું KTM જ લેવું હોય, અને લેવું હોય ને તો કીધું RC 125 અને આ જ કલર ઇલેક્ટ્રોનિક ઓરેન્જ. અને છેલ્લે એન્ડમાં એને લીધે બાઇક કર્યું આ જ કલર, આ જ બાઇક અને આ જ બ્રાન્ડ. તો હવે આવી બધી ગાડી છે બ્રાન્ડ, તો ચાવી ડુપ્લિકેટ હોય તો એ શું કામનું. એટલે મેં કીધું 2500 આમથી આમ મારા માટે બાઇકથી વિશેષ કાંઈ નથી. મારા ડ્રીમ બાઇક, મારું ફેવરેટ બાઇક છે. ચાવી કીધું ઓરિજિનલ નાખ દો, મિરર નાખ દો, એટલે મારી બુલબુલ થઈ જાય ચકાચક. આ ફ્યુલ ટેન્કે બદલાવો જોઈએ, એક ચાવી હટન નાખું બધું. કોઈ નહીં, આ કિરીટ સાગડિયામાં ઇન્સ્ટા ID. મારા વાળનો સીનાકો વિખાઈ ગયો છે, લગર વગર થઈ ગયો. મેં કીધું વાળ બાળ કપી નાખું. મેં કીધું મકર સંક્રાંતિએ કપી, થોડાક દિવસની વાર હે. કેરાટિંગ કરવા તો પણ મેં કીધું નેક્સ્ટ ટાઈમમાં કેરાટિંગ કરી, કેમ કે બુલબુલમાં થોડોક વધારે ખર્ચો આવી ગયો. બુલબુલે મને 5-6 હજારનો તો ખર્ચો કરાવી નાખ્યો. કાંઈ વાંધો નહીં, મારે બુલબુલથી વિશેષ કાંઈ નથી. આ તો મારી જાને મન છે. RC ઓ માય ગોડ, ખતરનાક સીન આવે ને, વાહ. અને ગાઈસ મેન વાત એ કે આ બધા છે ને KTMને છપરી કરીને બદનામ કરે. એટલે તમે બદનામ કરવાનું રહેવા દો. બાઇક એટલી છપરી ન હોય, હાકોવાળો છપરી હોય ને તમારા વિચાર છપરી હોય. એક તો KTM વાળાએ આવી બધું બ્રાન્ડને આવું બધું બાઇક બનાવ્યું, અને તમે એમાં છપરી પર ક્યાં એંગલથી તમને આમાં છપરી લાગે. આ KTM જેવું એક બાઇક ન થાય. તમને શું ખબર કે આ KTM કઈ તુફાનનું નામ હે, રેસિંગ બાઇક હે. KTM RC 200 390 લઈ લો, 390 ની અમે તમે ગમે લઈ લો, CBR 500 લ્યો કે Ninja 300 કે GT 650 લ્યો, બધાના ઓરા ખતમ કરી નાખે. કે આજુબાજુમાં ન ફરક પડે. એ KTMનું નામ. અને મોટો GPમાં જોયું ને તમે, KTMના જ બાઇક દોડતા હોય. તો KTM કઈ તુફાનનું નામ હે તમે એકવાર ગૂગલમાં સર્ચ મારી લેજો. KTMને બદનામ કરવાનું તમે રહેવા દો. આ ટેગના હિસાબે છે ને KTMના બાઇક બંધ થઈ ગયા. નકામ 2012માં 15માં ટ્રેન્ડિંગમાં હતા.
માર્કેટિંગ એની પહેલા નંબરે હતું કેટીએમ. આ બધે છપરીનો ટેગ દઈને કેટીએમની આખી માર્કેટિંગ વીખી નાખી. એટલે તો આ મોડલ બંધ થઈ ગયા. આ 2019નું મોડલ હે. નકામાં પહેલા નંબરે હોત હજી. અને કેટીએમ જેવું એક બાઇક નહોતું. મારું તો ફેવરિટ બાઇક છે. આઈ લવ કેટીએમ, માય ડ્રીમ. એટલે આવા છપરીવાળા તમે બંધ કરો. જે આ છપરી ખબર એને હું ખબર આ કેટીએમની કિંમત કેટલી ખબર? 2-2.5 લાખનું બાઇક. એનો ખાલી આ એક લેમ્પ લેવા જાવ ને, એક લેમ્પ એ ખાલી 1500 થી 2000નો એક લેમ્પ આવે. અને આટલું ખાલી રહ્યું ને, આ 2500 રૂપિયાનું આટલું આવે. આ મોરો ખાલી રહ્યો ને એ 1500 થી 2000નો મોરો આવે. બાકી 400-500 નું ને આમાં કાંઈ આવતું નથી. એનું એક ઇન્ડિકેટર હે ને ખાલી. આ એક ઇન્ડિકેટર કેટલાનું ખબર? 800 રૂપિયાનું એક ઇન્ડિકેટર હે. હવે એ ઉપરથી તમને અંદાજો લાગી ગયો ને કે કેટીએમ કઈ બ્રાન્ડનું નામ હે. ખાલી એને મીટર લેવા જાવ ને, મીટર 12 થી 13,000નું તો ખાલી મીટર આવે. એટલે તમે કેટીએમને હે ને છપરી કરીને બદનામ ના કરો. જે છપરીવાળા કરે છે ને એની ઓકાતની બહાર હે કેટીએમ. એકવાર તમને આનું સાઉન્ડ સંભળાવી દઉં. સાયલેન્સર ક્યાંનું કંઈ ખબર જ ના પડે. સાયલેન્સર અંદર જ અવાજ આવે, કંઈક આવવાનો અવાજ આવો આવે. આઈ લવ કેટીએમ. चलो तो गाइस मिलते हैं नेक्स्ट वीडियो में. तब तक के लिए बाय. चलो बुलबुल रेडी टू रेस.